તો ગત સિઝનમાં કમોસમી વરસાદે ખેડૂતોની બાજી બગાડી હતી અને ધરતીના હૃદયમાં રોપાયેલા પાકને નુકસાન થયું હતું, જેની સામે રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે। પણ નવસારી જિલ્લામાં માત્ર એક જ તાલુકામાં રાહત પેકેજ લાગુ કરવામાં આવતું હોવાથી બાકીના તાલુકાઓમાં અન્યાય થતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાજ્ય સરકારના ખેડૂત વિરોધી નિર્ણયનો વિરોધ કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપરત કર્યું હતું। ખેડૂતોને ખેતી કરવા માટે પ્રમાણસર વરસાદની જરૂર હોય છે, ત્યારે અતિ ઓછા અને કમોસમી વરસાદે ખેડૂતોની ફસલને ભારે નુકસાન પહોંચાડ્યું છે। ત્યારે ગત સિઝનમાં વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે દક્ષિણ ગુજરાતના મુખ્ય પાક એવા ડાંગર અને શેરડીને નુકસાન થવા પામ્યું હતું, જેને લઈને રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે। પણ તે જ પેકેજ માત્ર જલાલપુર વિસ્તારના ખેડૂતોને મળવાપાત્ર છે। બાકીના તાલુકા ગણદેવી, ખેરગામ અને નવસારીની સરકારની રાહત પેકેજની સ્કીમ લાગુ પડતી નથી, જેને લઈને જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ મામલે રાજ્ય સરકારના ખેડૂત વિરોધી નિર્ણયનો વિરોધ કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપરત કર્યું હતું। નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા નવસારી જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે તેમાં પણ પગ ધરાવનારા નેતાઓને કારણે પક્ષપાતી નિર્ણયો લેવાયા છે અને બાકીના જે 4 તાલુકાઓ છે તેની અંદર પણ નવસારી તાલુકામાં ડાંગર અને શેરડીનું મોટું ઉત્પાદન થાય છે, ગણદેવી તાલુકામાં શેરડી અને ચીકુનું મોટું ઉત્પાદન થાય છે, કેરીનું વધારે ઉત્પાદન થાય છે, ખેરગામ, વાંસદા, ધરમપુર એરિયામાં શાકભાજીનું પણ મોટું ઉત્પાદન થાય છે। એ તમામ પાકો આ વરસાદને કારણે નિષ્ફળ ગયા છે, એને કારણે ચીકુના પાકને પણ ઘણું મોટું નુકસાન થયું છે। તો તમામે તમામ જિલ્લાઓનું વ્યવસ્થિત સર્વે થાય અને તમામ ઉત્પાદકોની એના નુકસાનનું વળતર મળે એટલા માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે। અને તેમ છતાં પણ જો આ બેરી સરકાર ન સાંભળશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમારું આંદોલન આગળ ચલાવવું પડશે। પહેલાં તો જે સહાય આપવામાં આવી છે ફક્ત ને ફક્ત જલાલપુર તાલુકાને આપવામાં આવી છે। બાકીના જે અમારા નવસારી જિલ્લાના 5 તાલુકા છે તેમને એક પણ રૂપિયો સહાય ચૂકવવામાં આવી નથી। તો દરેક તાલુકાઓમાં જ અમારે નુકસાન છે। તો સરકારને અમારે વિનંતી છે કે બાકીના જે અમારા રહી ગયેલા તાલુકા છે તેમને પણ આ સહાય ચૂકવવામાં આવે, જેથી કરીને અમારા જે ખેડૂતો છે આવનાર જે નવી સિઝન છે તેમાં એમને આર્થિક રીતે કંઈનું કંઈ મદદરૂપ થઈ શકે। એ ચોમાસાની સિઝન દરમિયાન જ્યાં જ્યાં આપણને નુકસાન જણાવ્યું છે ત્યાં સરકારે પણ સર્વે કર્યું છે અને જ્યાં ખેડૂતોની રજૂઆતો આવી એ રજૂઆતો આધારે પણ સરકારે સર્વે કરાવી લીધેલું છે। એટલે જે સર્વેમાં આવી ગયા છે અને જેનું 33% વધારે નુકસાન છે એવા ખેડૂતોને સહાય મળે એ માટે સરકારના સતત પ્રયાસો છે। જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લેખિતમાં રજૂઆત આપવામાં આવી છે કે ભાઈ કેટલાક ખેડૂતોને હજી એની સહાય મળી નથી, પણ એ અમે એમની જે કંઈ રજૂઆત છે સરકારમાં મોકલી આપીશું અને આવા કોઈ જેન્યુઇન કિસ્સાઓ અમારા ધ્યાને આવશે તો એને સહાય મળે એના માટેના સરકારના પૂરતા પ્રયાસો છે। ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાજ્ય સરકારને કલેક્ટરના માધ્યમથી ગુહાર લગાવી છે કે અસરગ્રસ્ત તમામ ખેડૂતોને રાહત પેકેજ જાહેર કરી તેમને યોગ્ય વળતર ચૂકવીને સહાયરૂપ થાય અને જો જલ્દીથી આ અંગે નિર્ણય ન આવે તો જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, નવસારી।